જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને મારા તરફથી. હું આરવી આજે એક નાનો સો પ્રસંગ બોલવાની છું કે કેવી રીતે સીતા માતાએ રામ ભગવાનને એમનો પતિ ચૂન્યો. તો ચલો, એક સમય પહેલાંની વાત છે જ્યારે મિથિલાના રાજા જનકે એક પ્રસંગ વિચાર્યો જેમાં બહુ બધા રાજકુમાર દૂર અને પાસેથી આવશે અને સીતા માતાના હાથ માંગશે, મગર રાજા જનક કોઈ બી એકને જ જે શક્તિશાળી હશે એમને જ એમની ફૂલ જેવી છોકરીના હાથ દેશે. તો પ્રસંગનો દિવસ આવી ગયો. રાજા જનકે બોલ્યું કે એમના પાસે એક શિવ ધનુષ છે જે બહુ જ શક્તિશાળી છે અને એ સ્પેશિયલી શિવ ભગવાને એમને આશીર્વાદના વિષય આપ્યું છે. તો પછી જે પણ એને ઉપાડશે એ સીતા માતાનો પતિ બની જશે. તો પ્રસંગ ચાલુ થયો. બહુ બધા લોકો આવ્યા, બહુ બધા રાજકુમારે કોશિશ કરી, મગર ના થયું. લંકાપતિ રાવણે પણ કોશિશ કરી, મગર એનાથી પણ ઉલટું નહીં. પછી ફાઇનલી રામ ભગવાન આવ્યા. રામ ભગવાનની વારી આવી જ્યારે રામ ભગવાને એકદમ ઇઝીલી ધનુષ ઉપાડી દીધું અને ધનુષ તોડી દીધું. આ જોઈને રાજા જનક બહુ ખુશ થઈ ગયા અને રાજા જનકે આ ઘોષિત કર્યું કે સીતા માતાના લગ્ન રામ ભગવાન સાથે થશે. પછી લગ્નના તૈયારી થઈ ગઈ. આવી રીતે સીતા માતાએ રામ ભગવાનને એમનો પતિ જોયો. ધન્યવાદ.